આજ રોજ મહુવા વિધાનસભા ક્ષેત્રમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન માર્કેટિંગ યાર્ડના તાલીમ કેન્દ્ર ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મંત્રી શ્રી રઘુભાઈ હુંબલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આજ રોજ મહુવા 99 વિધાનસભા ક્ષેત્રમાં ભારતીય જનતા પાર્ટીના સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખાસ પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મંત્રી શ્રી રઘુભાઈ હુંબલ ઉપસ્થિત રહ્યા હતા। ભારતીય જનતા પાર્ટી પ્રદેશની પરંપરા પ્રણાલિકા તેમજ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ આરસી મકવાણાની સૂચના મુજબ સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન મહુવા માર્કેટિંગ યાર્ડના તાલીમ કેન્દ્ર ખાતે કરવામાં આવ્યું હતું। તો સ્નેહ મિલન કાર્યક્રમમાં સક્રિય ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ભારતીય સંસ્કૃતિને અનુસરી સ્નેહ મિલન કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી। તો સ્નેહ મિલન કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મંત્રી રઘુભાઈ હુંબલ, જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ આરસી મકવાણા, સક્રિય ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ, મનહરભાઈ બલદાણિયા, પાલિકા પ્રમુખ ચાંદનીબેન મહેતા, શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ રજનીભાઈ ઠાકર, તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ મોહનભાઈ મકવાણા, તાલુકા પંચાયતના પ્રમુખ દુલાભાઈ ભાલિયા, માર્કેટિંગ યાર્ડના ચેરમેન ગભરુભાઈ કામળિયા, જયંતિભાઈ બાંભણિયા, તાલુકા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ જીલુભાઈ ભૂકણ, જેપી રાઠોડ, શૈલેષભાઈ સેતા, જીતેનભાઈ પંડ્યા વગેરે ભારતીય જનતા પાર્ટીના આગેવાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું। આ સ્નેહ મિલન કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીને મજબૂત કેમ કરવી, આગામી કેવા કાર્યક્રમો થશે, યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિતભાઈ શાહના નેતૃત્વમાં વિશ્વની સૌથી મોટી અને મજબૂત પાર્ટીના સંસ્મરણો વાગોળવામાં આવ્યા હતા। તો સ્નેહ મિલન કાર્યક્રમમાં સક્રિય ધારાસભ્ય શિવાભાઈ ગોહિલે તમામને શુભકામનાઓ પાઠવી હતી। નવા વર્ષની અંદર આપણે એક સ્નેહ મિલન સમગ્ર ભાજપ પરિવારની આપણી એક પરંપરા સમગ્ર દેશમાં આપણે ઉજવીએ છીએ। સાથે સાથે દુનિયાની સૌથી મોટી પાર્ટી, રાજકીય પાર્ટી ભાજપ, એમના આપણે કાર્યકર્તાઓ છીએ અને જવાબદારી સાથે આપણે અત્યાર સુધીમાં ઘણા બધા પડકારો ઝીલ્યા, લોકો સમક્ષ અને લોકોની વચ્ચે જઈને જે લોકશાહી ઢબે ચાલતા આ શાસનોની આપણે જે વાત કરી, યોજનાઓની વાત કરી, લોકોની સુખાકારી માટેની સમજણ આપી, એના અનુસંધાને આપણે આ દુનિયામાં સૌથી મોટી પાર્ટી તરીકે ભાજપ ઉભરી આવ્યું અને કાયદેસર એટલે કે 100% સૌથી મોટી રાજકીય પાર્ટી છે દુનિયામાં। આગામી દિવસોમાં પણ આ ઘર્ષણ આપણે શરૂ રાખવાનું છે। ભારતની શાખ, વેપાર, ઇન્ડસ્ટ્રી, ઉદ્યોગ, વેપાર, નિકાસ, આયાત, આ તમામ ક્ષેત્રોમાં અને સૌથી મોટું જો પાસું હોય તો કોઈ પણ દેશનું કરોડરજ્જુ એટલે કે આર્થિક પાસું હોય છે। એ આર્થિક પાસાને નરેન્દ્રભાઈ મોદીએ દિલ્હીમાં સત્તા સંભાળ્યા પછી એટલું મજબૂત કર્યું છે ને કે આવનારા ટૂંક સમયમાં આપણા અત્યારે દુનિયાની 5મા ક્રમે આર્થિક શક્તિ તરીકે ઉભરી આવ્યા છીએ, પણ ટૂંક સમયમાં આપણે કદાચ બીજા, ત્રીજા ક્રમે પણ આવી શકશું એવી આપણી આર્થિક નીતિ આ વર્ષે આપ સૌને, સૌ કાર્યકર્તા મિત્રોને અને સૌ મહુવા વિધાનસભાની જનતાને આવનારું વર્ષ ખૂબ સુખમય, શાંતિમય અને યોગ્યપ્રદ રહે અને ખૂબ સૌ પોતપોતાના ક્ષેત્રોમાં પ્રગતિ કરીને આગળ વધે એવી આપ સૌને શુભકામનાઓ સાથે વિરમું છું। ભારત માતા કી જય। તો જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અને ગુજરાત સરકારના પૂર્વ મંત્રીએ દરેક રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીના મજબૂત નેતૃત્વ અને ગુજરાતના વિકાસ અને ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકરોની મહેનતથી ભારતીય જનતા પાર્ટી મજબૂત છે તેવું જણાવ્યું હતું। તો આરસી મકવાણાએ સ્નેહ મિલન કાર્યક્રમમાં શું કહ્યું તે પણ જાણીએ। આજે આપણને શિવાભાઈના અને આપણા ભારતીય જનતા પાર્ટીના બંને પ્રમુખો એના આગ્રહને માન આપી અને રઘુભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા છે અને પહેલાં તો આપણે એમનું સ્વાગત કરીએ છીએ। બીજું, નવા વર્ષમાં નવા કામો કરવા માટે
આપણે બધા કટિબદ્ધ છીએ. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ પડકારને ઝીલનારો કાર્યકર્તા છે. હમણાં સદસ્યતા અભિયાનનું કામ ચાલુ છે, આપણને બધાને ખબર છે. એક પ્રકારનો પડકાર જ છે. શરૂઆતમાં જ્યારે આપણને સદસ્ય કઈ રીતે બનાવવા એની સમજણ પ્રદેશે આપીને પ્રદેશ તરફથી નિયુક્ત આપણા આગેવાનો એ જિલ્લામાં અને જિલ્લામાંથી આપણે મંડળ સુધી બધા કાર્યકર્તાને ઓનલાઈન સભ્ય કઈ રીતે બનાવાય એની વિગતવાર માહિતી આપીને માહિતગાર કર્યા. ત્યારે આપણને લાગતું હતું કે આ કામ કઈ રીતે શક્ય છે. 50,000 આસપાસ, 60,000, 70,000 ને કોઈ વિધાનસભા સૌરાષ્ટ્રની 1 લાખ કરતાં પણ વધારે સભ્યો નોંધ્યા છે. આ એક પ્રકારનો સૌથી મોટો પડકાર જ છે. એટલે એનો અર્થ એ થાય છે સીધો કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા એ ગમે એવા પડકારને ઝીલી શકે છે. હું તો કોંગ્રેસના ઘણા મિત્રોને હું કહું છું કે અમે તો 70% કામગીરી કરી છે, તમે ખાલી 5% કરીને દેખાડો અમને. 5% કાર્યકર્તાઓને તમે જોડો અને એની આગળ ઓટીપી માંગો, તમને મોઢા ઉપર ખાડું ન મારે તો મને કહેજો. નવા વર્ષમાં નક્કી કરો કે બધા જ કાર્યકર્તા આપણે કોઈ પણ નાના મોટા બંદૂક હોય એ ખંખેરી નાખીએ. જૈન સમાજનો જ્યારે મિચ્છામી દુક્કડમનો કાર્યક્રમ આવે ત્યારે બધા આપણને જૈન સમાજના આગેવાનો એ ટેલિફોનિક રીતે યા તો રૂબરૂ મળીને કહેતા હોય છે નવા વર્ષમાં આપણે રામ 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 કરીએ. એ પ્રમાણે એ દિવસે જૈન સમાજના લોકો બધા મિચ્છામી દુક્કડમ કરીને આપણને અગાઉના દિવસોમાં મારી કાંઈ ભૂલ થઈ હોય ને એને કારણે તમને કાંઈ નુકસાન થયું હોય તો આપણે અમે ભૂલી જાઓ, તમે પણ ભૂલી જાઓ, અમે પણ ભૂલી જઈએ. ઈશ્વર આપણને બધાને માફ કરે એમ કરીને નવેસરથી એ કામ કરવા માટે એ તહેવાર આપણને પ્રેરે છે. એવી જ રીતે નવા વર્ષની અંદર નાનું મોટું બંદૂક હોય એને કારણે આપણને ક્યાંય ઠેસ પહોંચી હોય એવું આપણને લાગતું હોય તો એ બધું ભૂલીને નવા વર્ષની અંદર ભારતીય જનતા પાર્ટી કેમ મજબૂત બને અને આપણને પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી હંમેશા સફળતા કઈ રીતે પ્રાપ્ત થાય એવી સૌને વિનંતી સાથે વંદે માત્ર, ભારત માતા કી જય. આભાર. તો સ્નેહ મિલન કાર્યક્રમના મુખ્ય મહેમાન એવા ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ મંત્રી રઘુભાઈ હુંબલે પણ તમામ કાર્યકરોને નવા વર્ષ નિમિત્તે શુભકામનાઓ પાઠવી હતી.